નમસ્કાર મિત્રો, આજે ગ્રીન ગુજરાતની ટીમ આવી પહોંચી છે રાજકોટ સ્પીડ એન્ડ કાસ્ટિંગ લિમિટેડમાં. ત્યાં સૌથી વધુ વૃક્ષોનું રોપણ કરવાનું છે. તો ચાલુ કરીએ થોડીક માહિતી સાથે. નમસ્તે મિત્રો, હું છું દીપક ગેડિયા. આજે અમારી આ ગ્રીન અર્થ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ એમકોન કાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડની અંદર આવેલી છે, જ્યાં હું પણ કામ કરું છું અને અમારા ટીમના સભ્ય શ્રી દિલીપભાઈ ગેડિયા પણ કામ કરે છે. આ અમારો એક પરિવાર છે, જે અમારા એમકોન કાસ્ટિંગ ગ્રુપનો એક 2030 સુધીનો હેતુ છે કે પર્યાવરણની અંદર 10,000 વૃક્ષોનો ઉમેરો કરવાનો. એમાં અમે 2,000 થી વધારે વૃક્ષો એમકોન ગ્રુપે વાવી દીધેલા છે. આજે 100 થી 125 વૃક્ષોનો વૃક્ષારોપણનો કાર્યક્રમ સરસ રીતે સંપૂર્ણ કરેલ છે. નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગેડિયા અને આ છે અમારી ગ્રીન ગુજરાતની ટીમ. અમે લોકો આજે એમકોન કંપનીની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવા માટે આવેલ છીએ. ત્યાંના ડાયરેક્ટર મનીષભાઈ ખાચર અને એમના સન શ્રી મિતભાઈ ખાચર, તેમનો હેતુ છે કે 10,000 વૃક્ષો વાવવાના. તેમાંથી અમે 2,000 વૃક્ષ જેવા વાવેલા છે અને આજે અમે 125 જેવા વૃક્ષ વાવેલા છે. મિતભાઈના સાથ સહકારથી અમે ઘણો બધો વૃક્ષોનું રોપણ કર્યું છે. ત્યાંના ઘણા બધા એવા મિત્રો છે કે જેણે અમને સારો સહયોગ આપ્યો છે.
એમકોન કાસ્ટિંગ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર શ્રી મનીષભાઈ ખાચરનું એક સપનું હતું કે ગ્રીન ગુજરાતમાં 10,000 વૃક્ષોનું વાવેતર કરવું. એમાંથી આપણે અત્યાર સુધીમાં 2,000 વૃક્ષોનું વાવેતર કરી ચૂક્યા છે. આજે ગ્રીન ગુજરાતના યુવાન મિત્રો બધા આવ્યા હતા અને 100 થી 125 આજે વૃક્ષોનું રોપણ કર્યું છે. અત્યારે હાજર છે મિતભાઈ ખાચર, એના નેતૃત્વમાં હેઠળ 100 થી 125 વૃક્ષનું વાવેતર કરેલું છે. અને ગ્રીન ગુજરાતના મિત્રોને હું અભિનંદન આપું છું કે ગ્રીન ગુજરાતના છોકરા માટે એક સારું કામ કરી રહ્યા છે. એ બધા નાના માણસો છે. ગ્રીન ગુજરાતના જે નેતૃત્વ કરે છે એ એમકોન ફેમિલીના એક મેમ્બર જ છે, પણ એ નાના માણસો હોવા છતાં એના વિચારો મોટા છે. તો આજે એને સપોર્ટની જરૂર છે. એટલે એને બધા મિત્રોને હું એક અપીલ કરું છું કે તમે નાના માણસોને સપોર્ટ આપો. વૃક્ષારોપણનો જે કાર્યક્રમ કરી રહ્યા છે એમાં આપણે મિતભાઈ ખાચરના નેતૃત્વ નીચે આજે એક કાર્યક્રમ કરેલ છે, જેમાં 100 થી વધારે વૃક્ષોનું વાવેતર કરેલું છે. અને આ વાવેતર કરવાનો હેતુ એ છે કે પ્રદૂષણથી બચાવવા માટે અને શુદ્ધ હવા માટેનું જે આપણું ગુજરાત ગ્રીન ચેનલ છે જે કામ કરી રહી છે. તો એમાં જે પણ સહયોગ આપેલો છે તે બદલ આપણે મિતભાઈનો ખૂબ આભાર.